ડાયાબિટીક રેટિનોપેથી અને ડાયાબિટીક મેક્યુલર એડિમા વિશે જાણો. ભારત હાલમાં વિશ્વની ડાયાબિટીક રાજધાની છે. ભારતમાં ડાયાબિટીક રેટિનોપેથીનો વ્યાપ 17.6%થી 28.2%ની વચ્ચે છે. ડાયાબિટીસના વ્યાપમાં ઝડપથી વધારાના કારણે વર્ષ 2030 સુધીમાં ભારતમાં ડાયાબિટીક રેટિનોપેથીના દર્દીઓની સંખ્યા 22.4 મિલિયન સુધી વધી શકે છે. ડાયાબિટીસથી સૌથી વધુ અસરગ્રસ્ત થતા અંગોમાંની એક આંખ છે. ડાયાબિટીક રેટિનોપેથી રેટિનાની નાની રક્તવાહિકાઓને નુકસાન પહોંચાડે છે, જે પ્રકાશને સમજવા અને મગજમાં વિદ્યુત સંકેતો મોકલવા માટે જવાબદાર હોય છે. ડાયાબિટીક રેટિનોપેથી ડાયાબિટીસના દર્દીઓ માટે એક મોટું જોખમી પરિબળ છે, ખાસ કરીને જો તમને લાંબા ગાળાની ડાયાબિટીસ હોય અને ઘણા વર્ષોથી બ્લડ શુગરનું નિયંત્રણ ન હોય. ડાયાબિટીક રેટિનોપેથીનું જોખમ હાઈ બ્લડ પ્રેશર અને અન્ય મેડિકલ વિકારોથી પણ વધી શકે છે. ડાયાબિટીક રેટિનોપેથીના લક્ષણો. ડાયાબિટીસ દર્દીને કોઈ સ્પષ્ટ લક્ષણોનો અનુભવ થયા વિના પણ આંખોને અસર કરી શકે છે. ડાયાબિટીક રેટિનોપેથીમાં શરૂઆતમાં કોઈ લક્ષણો જોવા મળતા નથી, પરંતુ ગંભીર કિસ્સાઓમાં તેના પરિણામે તરતા કણ એટલે ફ્લોટર્સ દેખાઈ શકે, ઝાંખી અને વિકૃત દ્રષ્ટિ થઈ શકે છે. જો સારવાર ન કરવામાં આવે તો ડાયાબિટીક રેટિનોપેથીથી દૃષ્ટિહીનતા થઈ શકે છે. ડાયાબિટીક રેટિનોપેથીના પ્રકાર. ડાયાબિટીક રેટિનોપેથીના 2 તબક્કા છે. નોન પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી, જેમાં રેટિનાની નસો લોહી કે પ્રવાહી લીક કરે છે, અને પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી, જેમાં નવી ખામીયુક્ત રક્તવાહિકાઓ બને છે અને તે લોહીના રિસાવ અને રેટિનલ ડિટેચમેન્ટનું જોખમ વધારે છે. ડાયાબિટીક મેક્યુલર એડિમા. ડાયાબિટીક મેક્યુલર એડિમા એ મેક્યુલા રેટિનાના મધ્ય ભાગમાં પ્રવાહી સંચય અને સોજો કરે છે, જે કેન્દ્રીય દ્રષ્ટિને નબળી પાડે છે અને વિગતવાર કાર્ય અને વાંચનને અઘરું બનાવે છે. ડાયાબિટીક રેટિનોપેથી અને મેક્યુલર એડિમાના નિદાન અને સારવારના આયોજન માટે નેત્ર ચિકિત્સકો સામાન્ય રીતે ઓપ્ટિકલ કોહેરન્સ ટોમોગ્રાફી અને ફંડસ એન્જિયોગ્રાફીને પ્રાધાન્ય આપે છે. સારવાર. ડાયાબિટીક રેટિનોપેથીની ગંભીરતા સારવારના માર્ગને નક્કી કરે છે. નોન પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથીમાં તેની પ્રગતિ ઘટાડવા માટે ડાયાબિટીસનું કાળજીપૂર્વક નિરીક્ષણ અને નિયંત્રણ કરી શકાય છે. એન્ટી-VEGF ઇન્જેક્શન ડાયાબિટીક મેક્યુલર એડિમા અને પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથીમાં અસામાન્ય રક્તવાહિનીઓના વિકાસને રોકી શકે છે અને સોજો ઘટાડી શકે છે. અમુક દર્દીઓને સ્ટેરોઇડ ઇન્જેક્શન અથવા લેઝર થેરેપીની જરૂર પડી શકે છે. જો સારવાર ન કરવામાં આવે તો અદ્યતન કિસ્સાઓમાં વિટ્રેક્ટમી જેવી સર્જિકલ પ્રક્રિયાની જરૂર પડી શકે છે. શું કરવું અને શું ન કરવું? શું કરવું? તમારા બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર પર નિયંત્રણ રાખો. જો તમે લક્ષણમુક્ત હો તો પણ તમારી તમામ સુનિશ્ચિત આંખની તપાસમાં હાજરી આપો. કાળા ધબ્બા, ફ્લોટર્સ અથવા દૃષ્ટિમાં અચાનક ફેરફારોની જાણ તાત્કાલિક કરો. શું ન કરવું? ફોલોઅપ્સ ટાળવા નહીં અને સારવાર છોડશો નહીં. નિયમિત તપાસ આવશ્યક છે. તમારી દૃષ્ટિ સારી છે એટલા માટે તમારી આંખો સુરક્ષિત છે એમ ન માનો. જો તમને ડાયાબિટીસના કારણે આંખોના સ્વાસ્થ્ય વિશે કોઈ ચિંતા હોય તો બને તેટલી વહેલી તકે તમારા આંખના ડૉક્ટર સાથે વાત કરો.